નમસ્કાર મિત્રો, તારીખ છે 7 ડિસેમ્બર 2024 વાર છે આજે શનિવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ડુંગળી બજારમાં ઓછી આવક વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। નવી ડુંગળીની આવકો હવે ધીમી ગતિએ વધતી થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા। દિવાળી બાદ નવી ડુંગળીની આવકો વધવી જોઈએ તેટલી વધી નથી અને સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ 700થી લઈને 900ની વચ્ચે અત્યારે બોલાઈ રહ્યા છે। જ્યારે નબળી ડુંગળીના ભાવ વાત કરીએ તો 150 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી ભાવ જોવા મળી રહ્યા છે। આમ સારા અને નબળા માલ વચ્ચે બહુ મોટો ફરક જોવા મળી રહ્યો છે। ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી, પરંતુ બજારની આવકો વચ્ચે તો ભાવમાં પણ ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે। નાસિકમાં નવી ડુંગળીની ખાસ કોઈ મોટી આવકો નોંધાઈ નથી। સાઉથમાં જે વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું હતું તેના કારણે નાસિકનો માલ ઓછો આવી રહ્યો છે। પરિણામે સાઉથની આવકો હવે વધવાના ચાન્સ દેખાતા નથી। આ પરિણામે નાસિકના માલ આવશે તો બજારમાં પણ ઘટાડા થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। રાજકોટમાં 7000 કટ્ટાની સામે ભાવની વાત કરીએ 170થી લઈને 760 રૂપિયા। મહુવામાં લાલ ડુંગળીની 7700 કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો 20 કિલોએ 125થી લઈને 918 રૂપિયા। જ્યારે ડુંગળીમાં 1800 ઠેલાની આવક સામે જે સફેદ ડુંગળીની 204 રૂપિયાથી લઈને 955 રૂપિયા ભાવ જોવા મળ્યા હતા। તો ખેડૂત મિત્રો, આ હતી આજને લગતી ડુંગળીની ચર્ચા। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય જવાન, જય કિસાન।